હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણા મહેંદી ક્લાસનો 10મો દિવસ છે. તો આજે આપણે મહેંદીમાં ફરી પાછા પીકોક ફિલિંગ કરતા હું તમને શીખવીશ, અલગ ડિફરન્ટ ડિઝાઇનમાં. તો આપણે ફરી પાછું નેક્સ્ટ પીકોક ડ્રો કરીએ. ઉપરથી હવા ભેસતી. હવે આપણે આ પીકોકને ફિલ કરવાનું છે. તો અહીંયા આપણે સ્કેલઅપ ડ્રો કરીશું. સ્કેલઅપ ડ્રો કરીને આપણે ફિલિંગ કરીશું.
આ રીતે આપણે એક પછી એક લાઈનને જોઈન્ટ કરીને ડ્રો કરવાની છે. હવે આપણે આ જે લાઈન છે આઉટલાઈન એને ડાર્ક કરીશું. હવે આપણે બીજો પીકોક ડ્રો કરીશું.
ત્યારબાદ જે ફેદરની અંદર આપણે ફેદર બનાવ્યા છે એને ફિલ કરીશું. ત્યારબાદ જે ખાલી સ્પેસ છે એને આપણે ફિલ કરીશું. હવે આપણે નેક્સ્ટ પોપટ પીકોક ડ્રો કરીશું. હવે ફિલિંગ કરવાનું છે.
ત્યારબાદ ફરી પાછા તેના ફેદર આપણે લાઇટ ડ્રો કરીશું. ત્યારબાદ આપણે આ ફેદર ડ્રો કરીશું. આ રીતે આપણે વેલ ડ્રો કરીશું અને ત્યારબાદ આપણે આની અંદર જે છે તે ફ્લાવર બનાવવાના છે રોઝવાળા.
તો અહીંયા આપણી ડિઝાઇન ફિનિશ થાય છે. ત્યારબાદ તેને આપણે ફરી પાછું ફિલ કરીશું જે બાકી સ્પેસ છે તેને. ત્યારબાદ આપણે દરેક બોર્ડરને ડાર્ક કરીશું. હવે આપણે નેક્સ્ટ પીકોક ડ્રો કરીશું. હવે આપણે એક ન્યૂ પીકોક ડ્રો કરીએ. હવે લાઇટ સૌપ્રથમ આપણે એના ફેદર ડ્રો કરીશું. હંમેશા મોરની જે ચાંચ હોય એ એની આંખની એક્ઝેક્ટ સામે હોય છે. ત્યારબાદ આપણે ફિલિંગ કરીશું. ક્યાં ગયો મારો પેન? કટ કરેલો હતો.
અંદર આપણે સ્કેલઅપ કરીશું. હવે આપણે આ જે ફેદર ડ્રો કર્યા છે એની અંદર ફિલિંગ કરવાનું છે. તો એ પહેલાં આપણે જે ફેદર છે એના શેપને ડાર્ક કરી લઈએ. ફરી પાછી સ્કેલઅપ ડ્રો કરીશું. આ રીતે અમુક અંતરે આપણે લાઇનિંગ ડ્રો કરીશું. તો અહીંયા આપણો પીકોકનું ફેદર તૈયાર છે. હવે આપણે તેને ફિલ કરીશું.
ફ્રેન્ડ્સ, અહીંયા આજે આપણો ક્લાસ ફિનિશ થાય છે. હવે આપણે કાલે મળીશું. કાલે આપણે પેરોટમાં જે અંદર ડિઝાઇન ફિલ કરીએ છીએ તે હું તમને શીખવાડીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.